सहैना भवतु सहैनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमतः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ वार्ताय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। अथ द्वितीयोऽध्यायः। संजय उवाच तन्तता कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणं विषेदन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः। श्रीभगवानुवाच कुतस्त्वाकश्मलमिदं विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्ग्यम् आगीतिकरमर्जुन। ગઈકાલે આપણે જોઈએ પ્રમાણે કે અર્જુન પહેલા અધ્યાયમાં અર્જુનનો વિશાળ યોગ એટલે વિશાળ શોક પણ એને ભગવાન સાથે જોડાઈ ગયો છે. આમ જોવા જઈએ ભગવાન સાથે જોડતા નથી દેખાતા,
જેમ જેમ આગળ જતા જશું તેમ આપણે ખબર પડશે કે એને પોતાના મૂળભૂત સુખ તરફ જાય છે અને વિચારે છે કે ભગવાન મને દેખાતું નથી કે આ સુખ મને ત્રિલોકનું રાજ્ય મળે, નિષ્કંટક મળે તો પણ થેરેટિકમાં અશોક એના મૂળભૂત સુખ તરફ લઈ જનાર હોવાથી એને વિશાળ યોગ કર્યો. અને પછી બીજા તેના પ્રાર્થમાં સમજી ગયા છે કે હે ધૃતરાષ્ટ્ર, તમે એમનો માનતા કે અર્જુનને લાંબી છોડી દીધું છે, એવું નહીં કર્યું, એવું જાહેર પણ કર્યું છે, પણ એ લાંબુ ટકવાનું નથી. એમાં પરિવર્તન આવવાનું છે અને એટલા માટે કહે છે કે એ અર્જુન જે કૃપયા વિષ્ણુ પણ એ કૃપા કરે છે સ્નેહથી યુક્ત છે. એટલે અહીંયા મહાભારતે શ્લોક દર્શલો છે કે મનોજો દુઃખ મૂલમ, તો મનમાં જે દુઃખ ઉત્પન્ન થાય છે એનું મૂળ છે સ્નેહ, આસક્તિ. અને સ્નેહના લીધે જ મનુષ્ય દુઃખને પામે છે. સ્નેહ મૂલાની દુઃખાની સ્નેહ જાની ભયાની છે. એટલે સ્નેહના કારણે સ્નેહ આસક્તિ મારા છે. આ કૃપા અહીંયા કઈ છે? સ્નેહના કારણે છે. સ્નેહ કે કૃપા એટલે કરુણા. કોઈને દુઃખી જોઈને માણસના હૃદયમાં મદદ કરવાની ઈચ્છા થાય. પણ અહીંયા જે સામે લોકો છે એ કોઈ દુઃખી નથી, એ તો રડવા માટે તૈયાર છે બધા, અને છતાં એના માટે કૃપા જમી છે, બતાવે છે સ્નેહ છે. ગઈકાલે વિસ્તારથી જોયું અને સ્નેહનું કારણ દુઃખ પણ છે ને ભય પણ છે. અને એ જ શ્લોક એ જ શોક અને હર્ષના પરિણામે છે. માટે શું કરવું જોઈએ? મહાભારતમાં જેવું છે તત્મા સ્નેહમ રીક્ષેત મિત્ર્યો ધન સંચયા સસ્વરિતું તથ્ય જ્ઞાનેન નિવૃત્તયે. માટે વ્યક્તિએ સ્નેહમાં આસક્તિમાં અટવાવું ન જોઈએ, પણ જ્ઞાનથી એમાંથી મુક્ત થવું જોઈએ. એના ટૂંકમાં સત્સંગથી માણસે મુક્ત થવું જોઈએ. અને આપણે ખબર છે કે તુલસીદાસજી મહારાજે પણ કહ્યું, કોના મોઢે? પેલી લંકીની પાસે કે એક ક્ષણનો પણ સત્સંગ છે એ કેટલો મહાન છે. શું કીધું તમે? લંકીએ કે એમણે કહ્યું કે ક્ષણ મારા સ્વરથી પણ મહાન છે. એની રીતે હું યાદ આવે પણ બીજી વાત તમને યાદ આવે છે કે સત્સંગ કેટલો મહાન છે. એક કાશી નામની બેન હતા, કાશીબેન. એની અમને સત્સંગમાં જાય અને એમના પતિને કહે કે તમે ભણવાનભાઈ કોઈ દિવસ જાય નહીં, એક દુકાન વહેલા નહીં ગયા અને એને કહ્યું કે ચાલ અને સત્સંગમાં લઈ જઈશું. તો એ સત્સંગમાં એને શું સાંભળે? કંઈ નહીં. પણ મહારાજ છે ને મને ખબર હતા કે કાશીબેન ખૂબ જ્ઞાની સત્સંગી છે, બધા સંતોનું ધ્યાન રાખે છે, એમના માટે માન હતું, એટલે એમના પતિ માટે પણ માન. એટલે આવી ગયા, બેઠા, પછી એ બેઠા પણ બધું મગજમાં જાય ને એ ઊભા થઈ ગયા. ચાલતા સત્સંગે ઊભા થઈ ગયા, ઉઠ્યા, ચાલવા લાગ્યા. 10% 4 શબ્દ એને સંભળાયા. મહાત્માએ ઘણું બધું કીધું હશે, પણ શું આવ્યા, બેઠા, ઉઠ્યા અને ચાલવા લાગ્યા. બસ આ સત્સંગના શબ્દો એ વાગોળતા રહ્યા. એટલો જ વાગોળતા રહ્યા કે રાત પડીને તો ઊંઘમાં પણ આ શબ્દો બોલે. આવ્યા, બેઠા, થોડી વાર પછી ઉઠ્યા, ચાલવા લાગ્યા. આ શબ્દો બોલે. અને બન્યું એવું કે એ જ દિવસે એમના ઘર ચોર આવ્યા. એટલે તરત જ આવ્યા, ચોરથી બહુ જાગે છે અને એમને કહે છે આવ્યા, બેઠા, દીકરાની ભાગવા લાગ્યા, મૂક્યા, ચાલવા લાગ્યા. એટલે હવે ચાલવા તમે બેસાય નહીં, હમણાં પકડાઈ જશે. અને જતા રહ્યા. સવારે ઉઠ્યા ત્યારે રમણભાઈ છોકરું આપણે તો જોયા હતા. અને ત્યાં બધાનું કારણ સત્સંગ હતું. કારણ કે કાશીને જોતા હતા, જાગી ગયા હતા, પણ બોલ્યા નહીં. એટલે કહે છે કે સત્સંગ એટલો મહાન છે. એટલે જ્ઞાનથી માણસે આસક્તિમાંથી
હવે જ્યારે પેલા શ્લોકમાં જોયું એ પ્રમાણે સંજય કહે છે કે જ્યારે કૃપયાથી આવિષ્ટ ચિત્ત એવા અને આંખમાં આંસુ ભરાઈ ગયા છે, વ્યાકુળ ચિત્ત છે એવા ઈશિતંતમ જે એકદમ શોકમાં ગરપાવ છે એવા અર્જુનને ભગવાનને મધુસૂદન એમ કીધું મધુસૂદન છે એટલે એ ભક્તનું રક્ષણ કરે છે. મધુ નામના રાક્ષસથી બ્રહ્માજીનું રક્ષણ કર્યું હતું અને અર્જુને પણ આ સ્થિતિ છે એટલે એની ઉપેક્ષા ન કરી અને એને આ શું કીધું તો ગઈકાલે આપણે જોયું પ્રમાણે ભગવાન કહે છે ઉદસ્પા એ કયું પ્રયોજન છે અર્જુન કે કસ્મન આ મેર ઇદમ નિસમે સમુપસ્થિતમ અસમય નિસમય અસમયે હું થયો છે ઉપસ્થિતમ યોગ્ય સમય થાય તો વાંધો નહીં, પણ અત્યારે રણ મેદાનમાં તારી આંખમાં આંસુ આવી રહ્યા છે અને લડવું નથી તો આ બે પ્રકારનું કશ્મર થાય ને અસ્થાને જેમ ઘણી વખત એવું બને હવે બપોર પછી સત્સંગનો સમયમાં ભગવાનનું નામ લેવું હોય, અધ્યયન કરવું હોય અને રૂપારીનો પ્રણામ કરવા પછી મળવા આવ્યા છે તો કેવું કહેવાય અસ્થાને. સ્વામીજી જઈ રહ્યા હોય મને લોકો 100 લોકો લાઈનમાં ઉભા છે સના મારે પ્રણામ કરવા એક કર્યું બીજા કે હું કરું તો કેવું કે અસ્થાને એટલે અહીંયા પણ અર્જુનને ભગવાન કહે છે વિષમે અસ્થાને સમુપસ્થિતમ. તો એનો કયું પ્રયોજન છે અર્જુન? શું તારું પ્રયોજન શું છે? નીચે અનાર્ય સૃષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિકરમ અર્જુન. અર્જુન તો સરળ છે છતાં તારું કામ કેવું છે? અનાર્ય દુષ્ટમ આર્યને શોભે એવું નથી. અનાર્ય આર્ય બને કહેવાય. અહીંયા કહે છે જે મુમુક્ષુ છે આર્ય અને મુમુક્ષુ બને કહેવાય તો કે સધર્મ કાર્યેણ આશય શુદ્ધિ. જે મુમુક્ષુ છે આર્ય મુમુક્ષુ જેને મોક્ષ જોઈએ છે તો એને પોતાના કર્મ દ્વારા પેલા અંતઃકરણ શુદ્ધિ કરવી પડે. જો અંતઃકરણ શુદ્ધિ ન થાય તો તે જ્ઞાન રીતે થઈ શકે. એટલે કે એને એનું કર્તવ્ય કર્મ કરવું જોઈએ. અને અર્જુન તો કર્તવ્ય કર્મ છોડી દીધું છે તો કોઈ કર્મ નહીં કરે તો કર્મ દ્વારા તને અંતઃકરણ સુધી મળશે. એટલે કે તું જે કર્તવ્ય કર્મ છે એ નિષ્કામ ભાવે કરે. કારણ કે આગળ પણ કહે ને યોગીના કર્મ પૂર્વંતી આત્મશુદ્ધિ. યોગીના કર્મ પૂર્વંતી સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધિ. સંગમ ત્યક્ત્વા કર્મમાં સર્વ ત્યાગ કરીને એ આત્મની શુદ્ધિ માટે કર્મ કરે છે. અને અર્જુન તો કર્મનો ત્યાગ કરે છે. એ આર્યને જો મોક્ષ માટે કરતો હોય તો પણ તારા માટે યોગ્ય નથી. જો તો આ કર્મ અત્યારે કે તને મોક્ષમાં રસ છે, મને કેમનો રાજ્ય ને ગોવિંદ કેમ ભોગે ને જીવિતંગા, મને કંઈ જોઈતું જ નથી, મોક્ષ જોતો હોય તો પણ તારા માટે આ યોગ્ય નથી. કારણ કે કર્મ છોડી દે છે તો અંતઃકરણની શુદ્ધિ કેવી રીતે થાય? તો તું પછી સંન્યાસી અધિકારી પૂર્ણ ભવિષ્યથી તું પછી જ્ઞાન માટે પરિપક્વ બનીશ નહીં, કર્મ છોડી દઈશ તો માટે આગળ પણ બીજા તેના વિસ્તારથી કર્મ ન છોડવા માટે ભગવાન સમજાવવાના છે. એટલે ટૂંકમાં અનાર્ય દુષ્ટમ એટલે અનાર્ય દ્વારા આ સેવિત નથી, આર્ય દ્વારા સેવિત નથી. તો અનાર્યનું કામ છે. ત્યારે મોક્ષ નથી જોઈતો. જો એવું જોતો હોય તો પણ તારે કર્મ છોડવું જોઈએ નહીં. પણ ના મોક્ષને મને સ્વર્ગ માટે. કેમ? કારણ કે સ્વર્ગ માટે એટલા માટે એને આગળ કીધું ને કે નરકે નિયતમ ઉલક્ષય કૃતમ દોષમ નરકે નિયતમ વાસ એ સુશ્રુમા નનું સુશ્રુમા. એટલે ભગવાન જો આ યુદ્ધ કરીશ ને તો સ્વજનનો વધ થશે અને નર્કમાં જવું પડશે. માટે તો સ્વર્ગ માટે કરું છું. આ કાર્ય સ્વર્ગ માટે કર્યું. લડવાનું કાર્ય નથી, આનું કાર્ય સ્વર્ગ માટે છે. ભગવાનને સ્વર્ગ પણ એ માટે કેમ? કારણ કે પછી આજ પ્રત્યે કહે છે સ્વર્ગ
स्वधर्मपि चापेक्ष विकं ते मनसि धर्माधिकृत्य क्षत्रियस्य श्रेय न विद्यते. ક્ષત્રિય માટે તો આ ધર્મયુદ્ધ છે, કારણ કે ધર્મથી સ્વર્ગ પ્રાપ્ત થાય અને આ યુદ્ધ તો ક્ષત્રિય માટે ધર્મયુદ્ધ છે. કેમ? યદૃચ્છા જો ઉત્પન્નમ સ્વર્ગદ્વારમ અપાવૃતમ. આ તારે એ ઈચ્છા નથી કરી, તમે તો પ્રયત્ન કર્યો કે ભાઈ 5 કામ આપી દેશે તો અમે યુદ્ધ નહીં કરીએ, પણ એ લોકોએ તો ના પાડી દીધી કે યુદ્ધ અનિવાર્ય કોણે કર્યું? સમપક્ષે ઈશ્વરે કર્યું. અને એટલા માટે તું તે યુદ્ધ નથી માગવા માટે સ્વર્ગ દ્વાર પાવૃતમ, તારા માટે તો એ સ્વર્ગ દ્વાર પાવના છે, નર્ક નહીં. તું સ્વધર્મને મારી સે માને છે, પણ આ તો યુદ્ધ ભગવાનની ઈચ્છાથી આવ્યું છે માટે એ નર્કને પોતાને સ્વર્ગ આપના છે. પછી કે નાના શું છે? બીજી શું છે? અનાદિ દુષ્ટમ અસ્વર્ગમ અકીર્તિકર્મ. અને અર્જુન કર્મ નહીં કરે પોતાની કીર્તિ મળશે. હા, અર્જુન કેટલો મહાત્યાગી છે, એને અહિંસા પરમો ધર્મ એમ માનીને યુદ્ધ ન કર્યું, એવું કોઈ માનવાનું નથી. કારણ કે તું તો સન્માનીય છે, નેતા છે, પૂજનીય છે, અને તું નહીં કરે તો શું? પછી અહીંયા જ કહેવાના છે ભગવાન કે બધા તને તારા માટે અપકીર્તિ કરશે, તારા માટે ખરાબ બનશે. અને જે સન્માનીય હોય, જે પૂજનીય હોય, એના માટે ખરાબ શબ્દ કોઈ બોલે તો એના માટે મૃત્યુ સમાન છે. અને કીર્તિ તો નહીં થાય, પણ તારી અપકીર્તિ થશે. એટલે જો ત્રણેય દ્રષ્ટિએ બધું જોઈએ તો અર્જુન અનાર્ય દુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિકર્મ અર્જુન. અર્જુન છે એટલો સરળ છે, અને છતાં તારામાં આ કષ્ટ ક્યાંથી આવ્યું? ખોટા સારું બધું છે. અને જો તું એવા હેતુથી કરતો હોય કે તારે મોક્ષ જોઈએ છે, સ્વર્ગ છે, કીર્તિ ત્રણે તમારા નથી, તો અનાર્ય કાર્ય છે, અસ્વર્ગ આપનારું છે, કીર્તિ એને માનનારું છે. હવે ભગવાન એને જરા ક્યારે કડક શબ્દ માંગે છે. કેમ? કારણ કે આપણે ગઈકાલે જોઈએ પ્રમાણે પરસ વચન કડક શબ્દો હોય એ જે સામાન્ય વ્યક્તિ છે એના તેજને મળી લે, પણ જે સુરવીર છે એનો તો તેજને બુદ્ધિ પર કરે. એટલે ભગવાનના તેજના બુદ્ધિ પર કરવા માટે આ શબ્દ કહે છે 3જા શ્લોકમાં. નિત્યમ માસ્મગમ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રં હૃદય દૌર્બલ્યમ ત્યક્તોત્તિષ્ઠ પરંતપ. પેલા કે છે એ પાર્થ એટલે તું કોણ છે? વૃદ્ધા પુત્ર, કુંતીનો પુત્ર છે. વૃદ્ધા એટલે કુંતી એનો પુત્ર છે. અને તું તો સમારાધિત દેવતા પ્રસાદાત પ્રાપ્ત. તું તો ભગવાનની કૃપાથી, દેવતાની કૃપાથી, કુંતીએ તો બધા દેવતાની આરાધના કરીને તમને પ્રાપ્ત કર્યા છે. એટલે દેવતાની કૃપાથી પ્રાપ્ત છે. તારામાં કોઈ સામાન્ય શક્તિ નથી, તમે તો દેવતાની કૃપાથી પ્રાપ્ત થયેલા મહાન શક્તિશાળી છો, એવું બતાવવા માટે ભગવાન છે પાર્થ. લૈધ્યમ માસ્મગમઃ. લૈધ્યમ આપણે એકતાનો ભાવ નપુંસક. લૈધ્ય અને ક્લિપ્ય. ક્લિપ્ય એટલે નપુંસક. નપુંસકતાના ભાવને તું પ્રાપ્ત ન કરમાં. સ્મ ગમઃ માટે નહીં, ગમે તે પ્રાપ્ત. સ્મ એટલે પ્રાપ્ત. તો તું નપુંસકતાના ભાવને પ્રાપ્ત ન કર. હા, અને એ પોતે ક્લિપ્ય બની ગયા છે. ક્યારે? જ્યારે અર્જુનને સ્વર્ગમાં ઇન્દ્ર પાસે ગયેલા શેના માટે કોઈ
ધનુર્વિદ્યા થ્રુ શીખવા માટે. અને એ વખતે ઉર્વશી એના ઉપર મોહિત થઈ ગયા અને લગ્ન કરાવી દે છે. તો તરત જ પોતાના સંયમ આત્મસ્યાથી કહે છે કે ના, તમે તમારી માં છો, હું તમારી સાથે કેવી રીતે લગ્ન કરી શકું. અને ત્યારે 1 વર્ષ માટે એને નપુંસક બનવાનું શ્રાપ મળ્યો. એ ત્યારે બરોબર છે, પણ અત્યારે તું આ નપુંસક કેમ બને છે? નપુંસક એટલે અત્યારે તું આત્માની ધનુષ્યબાણ જોઈ રીતે થાય છે. હું નહીં લડું એ તો એક નપુંસક વ્યક્તિને શોભે. તું તો વીર છે, સૂર્ય છે, સૂરવીર છે એટલે કે છે. લેખિયમ માસનો તો પાઠ તો પાઠ છે, દેવતાની શક્તિ તારામાં રહેલી છે. અને તો આ દેવતાના ભાવને કેવી રીતે પ્રાપ્ત કરે છે? નહીં તત ન એતત તત નહીં છે ને નૈતત ન એતત ઉપપદ્યતે. તારામાં આંતરિકતાનો ભાવ, નપુંસકતાનો ભાવ આપવો એ યોગ્ય નથી. માટે શું કર? ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વા ઉત્તિષ્ઠ પરંતપ. એને કે ક્ષુદ્ર એવું છે, તુચ્છ. અહીંયા સરસ કે છે હૃદય દૌર્બલ્યમ. કારણ કે ક્ષુદ્ર કે ને સંકુચિતતા, તુચ્છતા, કે આ મનમાં બંને અત્યારે કર્તવ્ય અને અકર્તવ્ય જ્ઞાન નથી. હૃદય દુર્બળ બની ગયું છે. જે કર્તવ્ય છે એને તો અકર્તવ્ય માને છે, જે તારો ધર્મ છે એને તો કે અધર્મ છે. કારણ કે સ્વજનોને મારવા એ અધર્મ છે. ખરેખર તો સ્વજન નથી, શત્રુ છે. અને છતાં તો એને જુદું રીતે માની રહ્યો છે. માટે તું આ હૃદય દુર્બળતા, હૃદયની દુર્બળતા છોડીને ઉત્તિષ્ઠ તત્વા ઉભો થા. કેમ? તું કોણ છે? પરંતપ. પરાંત આપેતી તે પરંતપ, જે શત્રુઓને તાપ આપનાર છે. તું તો શત્રુને તાપ આપનાર છે. અને તું એમ માને છે કે હું નહીં લડું. અને ઊભો થા અને હૃદયની દુર્બળતા દૂર કર. આ તારામાં અત્યારે ક્લિપ્તનો ભાવ આવ્યો એ યોગ્ય નથી, અસ્થાને છે. જ્યારે આવું કહ્યું ત્યારે અર્જુન શું કહે છે કે ભગવાન તમે કહો છો ઊભા લડ, પણ મારે કોની સામે લડવાનું છે એ તો તમે જો પહેલા, પછી મને કહેજો હું લડું. એટલા માટે અર્જુનની અંદર વિકલ્પ કે આપણ વિકલ્પતા છે કે છે. જો 4થા શ્લોકમાં અર્જુન ઉવાચ કથમ ભીષ્મમહં સંખ્યે, કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણં ચ મધુસૂદન, દ્રોણં ચ મધુસૂદન ઈશુભિઃ પ્રતિયોષ્યામિ, ઈશુભિઃ પ્રતિયોષ્યામિ પૂજાર્વૈસૂદન, પૂજાર્વૈસૂદન. અર્જુન કહે છે કે ભગવાન એ મધુસૂદન. અને બીજી સ્થિતિમાં શું કહે છે? પૂજા અર્હ હરિસૂદન. ત્યાં શું કહે છે? પૂજા અર્હ હરિસૂદન. હરિસૂદન, હરિસૂદન એટલે શત્રુનો નાશ કરનાર. અને મધુસૂદન પણ એ જ અર્થ થયો. તો કે બે શબ્દ કેમ વાપરા? એક જ શબ્દ છે ને. મધુસૂદન અને હરિસૂદન એ બંને શબ્દ તો સમાન છે. તો કે ના, અર્જુનની વ્યાકુળતા છે, એટલી બધી વ્યાકુળતા છે એટલે એકદમ અપ્રિય શબ્દ વાપરે છે. એ દોષને પાત્ર ન કહેવાય. હવે અહીંયા અર્જુન કહે છે કે કથમ ભીષ્મ અહં સંઘે દ્રોણં ચ મધુસૂદન. હું કથમ કેવી રીતે, કેવી રીતે ભીષ્મ અને દ્રોણાચાર્ય એને ઈશુભિઃ પ્રતિયોષ્યામિ એના પર બાણ છું. કેમ? પૂજા અર્હ. આ બંને તો પૂજાને યોગ્ય છે. કારણ કે બંને કેવા છે? પૂજનીય છે. ભીષ્મ પિતામહ મારા પિતા છે અને દ્રોણાચાર્ય તો ગુરુ છે. કોઈ ગુરુ છે તો એને હું કેવી રીતે માનું? કારણ કે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે
અપૂજ્યા યત્ર પૂજ્યન્તે પૂજાયામ ચ વ્યતિક્રમઃ ચત્વારી તસ્ય નશ્યન્તિ આયુ વિદ્યા યશો બલમ. કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે ભગવાન કે અપૂજ્યા યત્ર પૂજ્યન્તે, જે પૂજ્ય નથી એની ત્યાં પૂજા કરો ને તો પણ યોગ્ય નથી. એ તો પણ તમારી 4 વસ્તુ નાશ થાય. અને પૂજ્યાયામ ચ વ્યતિક્રમઃ, અને પૂજનીય છે એનું વ્યતિક્રમ કરો, એનું અપમાન કરો. એને પૂજનીય છે, જે પૂજાને યોગ્ય છે એની તરફ બાણ મારવાની વાત કરો છો. તો શું છે? ચત્વારી તસ્ય નશ્યન્તિ, એની 4 વસ્તુનો નાશ થાય છે. કઈ? આયુ વિદ્યા યશો બલમ, એનો આયુષ્યનો નાશ થાય છે. આ કેવી રીતે બની શકે? કારણ કે તમે પૂજનીય વ્યક્તિ છે એની પૂજા ન કરો તો આયુષ્ય કેમ નાશ થાય? તો બીજું, આપણે પૂજનીય વ્યક્તિ હોય, કોઈ વ્યક્તિને આપણે પ્રણામ કરીએ, માન આપીએ, ત્યારે આપણને ગુસ્સે થાય? આપણે શ્રાપ આપે? ના, શ્રાપ ન આપે, પણ શું કે ચિરંજીવી ભવ, દીર્ઘાયુ ભવ. એટલે સતત જે પૂજનીય વ્યક્તિ છે, જે વડીલ વ્યક્તિ છે, એ આપણને આયુષ્ય, આપણે આશીર્વાદ આપે. જ્યારે જ્યારે પૂજા કરીએ તો એટલા માટે જ આપણા શાસ્ત્રમાં નહીં, આપણા સંસ્કારમાં છે, આપણી હિન્દુ સંસ્કાર છે કે સવારે ઉઠીને માતા પિતાને પ્રણામ કરવા, પૂજા કરી. અને શ્રી કૃષ્ણ હતા તો પણ કરતા, શ્રી રામ પણ કરતા. કેમ? કારણ કે દરરોજ એમના આશ્રમમાં દીર્ઘાયુ, એને આયુષ્ય વધે. પછી શું વધે? આયુ વિદ્યા યશો બલમ ચત્વારી તસ્ય નશ્યન્તિ. તો એ છે કે 4 નાશ પામે છે. આયુષ્ય વધે, પણ શું વધે? વિદ્યા, જ્ઞાન કેવી વધે? તો કે આપણા શું છે? ઘરડા ગાડા વાળે. વિદ્વાન લોકો છે, જે પૂજનીય છે, જે વડીલ છે, એ જ આપણે સાચું જ્ઞાન આપે. એ તો છે ઘરડા ગાડા વાળે, એમાં 2 વાર્તા યાદ આવે છે. એક તો પેલા પોપટ, કે પોપટ, પેલા ઘરડા પોપટ હતો, જે વડીલ હતા, એને જોયું કે આ 2 દિવસથી અહીંયા પારધી આવે છે અને પક્ષીઓને પકડવા આવે છે, માટે કે તમે કોઈ ફળ છો ને તેમાં જતા નહીં ખાવા, પારધી આવે છે એ તમને પકડી જશે. પણ બધા યુવાન પોપટ કંઈ સાંભળ્યું છે કેવું થતું હશે, અને ફળ આટલા સુંદર છે, ખાવા ગયા, બધા ઝાડમાં બાંધી દીધા. પછી યાદ આવ્યું, અરે અમને તો અમારા દાદાએ કહ્યું હતું કે તમે સચેત રહેજો, પારધી તમને બાંધી દેશે ઝાડમાં. હવે શું કરું? બધા યુવાન પોપટો ઝાડમાં બંધાઈ ગયા. હવે શું કરું? પાછા વળી પોપટ આવ્યા, એને કહે છે તમે ડરો નહીં, તમે બધા પહેલા નીચેથી ઉપર આવી જાઓ, પછી તમને છોડાવીશ. પણ બધા એક સાથે કરો, 1 2 3 4 કહું તે બધા પાંખો, બધા પાંખ ઉડી કરી અને એક સાથે ઉડવા પ્રયત્ન કરજો ઝાડના, એટલે આખી ઝાડ ઉપર આવશે, પછી હું તમને છોડાવીશ, ટૂંકમાં છોડાવી દઈશ. એવી જ એક વાત બીજી છે કે એક વખત લોકો છે આ ગોળી મારી છે, આ ગોળી મારી છે, કે છે એમાંથી તમે નક્કી કરો કે આમાં માં કોણ છે, દીકરી કોણ છે. બંને ગોળી સમાન લાગતી કે માની દીકરી હતી, તમે કોણ છે મારી દીકરી? તો કે કંઈ નહીં, નદીમાં કૂદાવો. તો કોણ કૂદે? કે દીકરી કૂદે કે માન કૂદે? એટલે ટૂંકમાં વડીલો પાસેથી આપણે જ્ઞાન પ્રાપ્ત થાય, એ વડીલોની પૂજા ન કરીએ તો જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? તે આયુ, જ્ઞાન, બરાબર, એટલે વિદ્યા, અને પછી શું છે? યશ, અને યશનો પણ નાશ થાય. એ કેવી રીતે? તમે વડીલોની પૂજા ન કરો, એનો તિરસ્કાર કરો. જેમ કે આજકાલ કોઈ વ્યક્તિ કે મા બાપને વૃદ્ધાશ્રમ આવે તો એની કીર્તિ વધવાની છે, અને મા બાપનો કે વડીલનો તિરસ્કાર કરીએ તો એ વાત ક્યાંય ને ક્યાંય પહોંચવાની તો છે જ, અને એના લીધે તમને યશની પણ એટલે કે આયુ વિદ્યા યશો બલમ, અને બળનો પણ નાશ થાય. કેમ? કારણ કે બળ છે એ તો કોઈ આપણી નિંદા કરે, સતત યશનો નાશ થાય, નિંદા કરે તો મનમાં આપણું નિર્બળ બને, અને એને તે બળ
ફળ પણ ના થાય. ટૂંકમાં અર્જુન કહે છે કે ભગવાન આ બધાની જે પૂજ્ય છે એની પૂજા ન કરો તો આ 4 વસ્તુનો નાશ થાય. અને એટલું જ નહીં, આપણી પરંપરા પ્રમાણે તો આ બધા આગળને પાત્ર છે, કારણ કે રઘુકુળમાં પણ આ જોવા મળે છે. અને એટલું જ નહીં, આ પિતાનું કોઈ સામાન્ય નથી. એમણે પોતાના પિતાના માટે કેટલું મહાન વ્રત લીધું, કેટલી વિશાળ પ્રતિજ્ઞા કરીને તેને ભીષ્મ કહેવામાં આવ્યા, પોતાનું યૌવન બચાવવા કર્યું પિતા માટે. અને એક વાત એવી પણ છે, આ બધી સંસ્કૃતિમાં છે. એક વખત એક ઋષિકુમાર છે, અને ઋષિ છે એ કંઈક કામ માટે ગયા, અને પિતાને કહ્યું, બેટા આ પથ્થર પ્રદેશ છે, ગંગાજીના કિનારે આ પથ્થર પ્રદેશ છે, હું આવું નહીં ત્યાં સુધી. અને પિતાજીને આવતા વાર લાગી, ગંગાજીમાં પાણી વધવા લાગ્યું કોઈ કારણસર, પણ પથ્થર બધો છોકરો ઉઠ્યો જ નહીં. પિતાના વચનને પાળવા. આ તો રઘુકુળી છે, એટલે ભગવાન આ બધા પૂજનીય છે, એને હું કેવી રીતે માર્યો? ભગવાન જે પૂજનીય તો છે, બરાબર છે. ત્યાં થોડીક આપણે સુધી પણ જોઈને એટલે અર્જુન અહીંયા કહે છે કે હું આ લોકોને મારી શકું નહીં. જે પૂજા યોગ્ય છે એને બદલે મને બાણ રૂપી પૂજા કેવી રીતે કરશો ને? હૃદયમાં બાણ મારવાના એ મારાથી નહીં થાય. હજી આગળ કહે છે તો ભગવાન સમજે ને, એમ કહે છે કે હું વિચાર જે દૂર કરવા છે ને એ વિચાર સતત આવે. એ કહે છે કે ભગવાન હું મારા સ્વધર્મ ત્યાગ નથી કરતો, હા, પણ અધર્મને હું ગ્રહણ કરતી, અધર્મ કરું છું. કયો કે આ ગુરુને, વિષ્ણુ પિતામહને હું મારવા માટે એ બરોબર નથી. એટલા માટે આગળ કહે છે પાછળ 7મા શ્લોકમાં, ગુરુન હત્વા હિ મહાન ભાવાન, ગુરુન હત્વા હિ મહાન ભાવાન, શ્રેયો ભોક્તુમ ભક્ષ્યમપી લોકે, શ્રેયો ભોક્તુમ ભક્ષ્યમપી લોકે, હત્વાર્થકામાસ્તુ ગુરુનિયૈવ, હત્વાર્થકામાસ્તુ ગુરુનિયૈવ, પુંજીય ભોગાન રુદિત પ્રતિગ્ધાન, પુંજીય ભોગાન રુદિત પ્રતિગ્ધાન. એટલે છે ગુરુન હત્વા હિ મહાન ભાવાન. એક તો કહેવાય છે ગુરુજનો, એ ગુરુન હત્વા, આ ગુરુજનો છે અહત્વા ન મળીને, હિ ખરેખર કહેવાય છે મહાન ભાવાન, શ્રેય ભોક્તુમ ભક્ષ્યમપી લોકે. આ ગુરુજનોને અહત્વા, ગુરુન હત્વા છે ને, ગુરુ ન નગર છે, અહત્વા ન મળીને હિ ખરેખર મહાન ભાવ છે. શ્રેય ભોક્તુમ ભક્ષ્યમપી લોકે, એમને ન મળીને શું છે? ભક્ષ્યમ ઇહ લોકે, આ લોકમાં હું ભિક્ષાનું અન્ન ભોગતું ખાઈશ તો એના માટે કલ્યાણકારી છે. ટૂંકમાં આ ગુરુને ન મારીને હું સંન્યાસી બની છું, ભિક્ષા ઉપર જીવીશ. અને બીજું પોતાને બતાવે છે હત્વાર્થ કામાસ્તુ ગુરુનિયૈવ, અને આ ગુરુજનને હણીને બે અર્થ થશે, આપણે જોઈશું. હત્વા કામાસ્તુ ગુરુનિયૈવ, ઇહ ગુરુને હણીને હું ભોગવાન રુદિતા પ્રતિગ્ધાન પુંજીય, આ ગુરુને હણીને એ લોહીથી ઘડાયેલા જ અર્થ કામ રૂપી ભોગને ભોગવીશ. બે અર્થ આપણે પછી જોઈએ, પણ પહેલા તો અર્જુન કહે છે કે આ બધા ગુરુ છે. તો કે ગુરુ ક્યાં છે? ગુરુ ન હતા, આ ગુરુજન નથી, કારણ કે વિષ્ણુતા તો દાદા છે, કૃપા છે. તો કે એવું છે કે યજ્ઞદત્ત અને દેવદત્ત બે જણ છે, દ્વય બ્રાહ્મણ. આ બંને બ્રાહ્મણ છે, ખરેખર એક બ્રાહ્મણ છે, પણ બંનેને
બ્રાહ્મણ તરીકે આપણે ઓળખતા છીએ. એ જ રીતે કૃપાચાર્ય, દ્રોણાચાર્ય બધા ગુરુ છે, એને બધા ગુરુને કેવી રીતે મળતું? કારણ કે કેવા છે? મહાન ભાવાન. એ તો કેટલા છે? મહાન ભાવ છે. પણ એ મહાનુભાવ ક્યાં છે? એ તો આ બતાય છે. કારણ કે વિષ્ણુ પિતામાં પણ કહ્યું હતું કે અર્થસ્ય પુરુષો દાસઃ દાસત્તુ અર્થન કસ્યચિત. અર્થ ધન, ધન અથવા અન્ન, એનો પુરુષ દાસ છે, એનો દાસ છે. પણ ધન કોઈનો દાસ થતો નથી. એ સત્ય છે, એ સત્યમ. પણ હે મહારાજ, બધું હમ અસ્મિન ગૌરવૈ અર્થ લબ્ધ્વા કથમ ગુરુવાયતિ મહાન. તો કે છે ભગવાન યાદ અપાવે છે કે તું એમ કહે છે કે મહાનુભાવ છે. પણ મહાનુભાવ કેવી રીતે કહેવાય? કારણ કે એ તો કર્મોથી બંધાયેલા છે, અર્થથી બંધાયેલા છે. એ અર્થના દાસ છે. એ મહાનુભાવ કેવી રીતે કહેવાય? તો કે ભગવાન મહાનુભાવતા નથી એવું તમે કહો છો, પણ છતાં એ પ્રકારના સમજીએ છીએ. એક પેલા મહાનુભાવનો અર્થ જોઈ લઈએ તો કે મહાનુભાવ તમે કહો છો બરાબર, પણ એવી સ્મૃતિ છે, શાસ્ત્રમાં કીધું છે કે ઈશ્વર હોય કે મહાનુભાવ હોય, તેજસ્વી લોકો હોય, એ ધર્મનો ત્યાગ કરે તો પણ એમને દોષ લાગતો નથી. તુલસીદાસજી પણ કહે છે સમર્થ કોઈ દોષ ગુસાય. જે સમર્થ છે એને કોઈ દોષ લાગતો નથી. જેમ કે અગ્નિ એટલો સમર્થ છે કે તમે ગમે તેના પૂજ્ય હોય કે અપૂજ્ય હોય, અગ્નિ બધું ખાઈ જાય, એને કોઈ દોષ નથી લાગતો. એમાં બધા મહાનુભાવ છે માટે દોષ ન લાગે. અને પાછા ગુરુ છે, અને ગુરુ તો માટે તો શાસ્ત્રમાં કીધું છે કે ગુરુ હુમ કૃત્વા તમ કૃત્ય વિપ્રમ નિશ્ચિત્યવાદ સ્મશાન્યપી જાયતે વૃક્ષ વૃદ્ધ ઉપસેવિત. શાસ્ત્રમાં એવું કીધું છે કે ગુરુની સાથે હુંકાર, હું, તું એવા અપમાનજનક શબ્દ વાપરો ને તો પણ તમે બીજા જન્મમાં સ્મશાનના વૃક્ષ થાવ. અને કોણ દેશે વૃક્ષ ઉપર? ત્યાં તો કાગડાને ગીધ, એટલે એનો વાસ બનો. તમે અપવિત્ર જગ્યાએ જન્મ મળે અને તમારી ઉપર તો કાગડાને ગીધ બેસે. એટલે આ ગુરુજનો છે એને મારવા તૈયાર નથી. મહાનુભાવ છે એને મારવા તૈયાર નથી. તો ભગવાનને ગુરુજન માટે પાછું એ પણ કહ્યું છે. તું એમ કહે છે કે ગુરુને હુંકાર કે તુકાર કરીએ તો પાપ લાગે, પણ બીજી જગ્યાએ એ કીધું છે કેમ ભૂલી ગયો કે ગુરુ અપી અવિરક્તસ્ય કાર્યસ્ય અજાનતઃ ઉત્પન્ન પ્રતિપન્નસ્ય પ્રતિત્યાગ વિધીયતે. આવા ગુરુનો ત્યાગ કરવો છે. આપણે પહેલા પણ પછી ગુરુ જો શાસ્ત્ર વિરુદ્ધ વાત કરે, વૈરાગ્ય વિરુદ્ધ વાત કરે તેનો ત્યાગ કરવો છે. અહીંયા પણ કહે છે કે ગુરુ કે છે ગુરુ અપી અવિરક્તસ્ય, એટલે ગુરુ છે અભિમાની હોય. ગુરુ પોતે અભિમાની હોય, સ્વાર્થી હોય, અને એટલા માટે કાર્ય અકાર્ય અજાનત, એને શું કર્તવ્ય છે શું અકર્તવ્ય છે એનું જ્ઞાન ન હોય. ઉત્પન્નસ્ય પ્રતિપન્નસ્ય, જે ઉત્પન્ન થવાનું છે જેનો ત્યાગ કરવાનો છે એનું પણ જ્ઞાન ન હોય, તો આવા ગુરુનો ત્યાગ કરવો જોઈએ. અને આ લોકો એવા છે કારણ કે અભિમાની તો બરોબર, પણ એમણે કાર્યને અકાર્યનું ધ્યાન નથી. પોતાનો શિષ્ય છે અને શિષ્ય માટે એમણે એ પોતે મારવા ઉભા થયા છે. તો તને કેમ લાગે છે ગુરુને ન માર્યો? અને એમણે શિષ્યનો ધર્મનો પક્ષ કાર્ય શું કરવું જોઈએ ન કરવું જોઈએ. આ લોકો કૌરવો અધર્મી છે અને પાંડવો ધર્મના માર્ગે છે એ ખબર છે, છતાં પણ એનો એમણે પરિત્યાગ કર્યો છે. તો તમે પણ એનો પરિત્યાગ કરી શકો. એ બતાવે છે ભગવાન કે ગુરુને તો માને ન માનવા જોઈએ. એને ખાલી અપમાનજનક શબ્દથી પણ જો નરકનો વાસ મળતો હોય, ખરાબ યોનિમાં જન્મ થતો હોય, તો શાસ્ત્રે આ પણ કહ્યું છે ને કે આવા ગુરુનો ત્યાગ કર્યો છે. પણ આના મહાનુભાવ છે. તો મહાનુભાવ ગમે તે હોય પણ છતાં એને દોષ ન લાગ્યો શકે છે. માટે
હું એમને મારવા માંગતો નથી, પણ એના સ્થાને હું ભિક્ષાનું અન્ન આ લોકમાં દેવા માટે તૈયાર છું. હવે બીજી વાત કે ભિક્ષા કોણ લઈ શકે? જે બ્રહ્મચારી હોય, જે ગુરુકુળમાં રહેતો હોય, એ ગુરુ માટે અને પોતા માટે ભિક્ષા માંગી શકે. સંન્યાસી હોય તો એ પોતે માંગી શકે. પણ અર્જુન તો ગૃહસ્થ છે અને પુત્ર પૌત્ર બધું છે, દાદા પિતા બધું છે, એટલે એનાથી પછી પણ આપણે કહેવાના છે કે એનાથી ભિક્ષા માંગી શકાય નહીં. એ તો ક્ષત્રિય જે ગૃહસ્થ છે એને તો બીજાને દાન આપવાનું હોય, એને દાન આપવાનું હોય, એને ભિક્ષા માંગવાની ન હોય. એટલે આ તારા તત્વ એમ કહે છે કે હું ભિક્ષા માંગીશ, પણ એ પણ બરોબર નથી. તો એના ભગવાન બીજું કારણ એ છે કે હત્વાર્થ એ અર્થ થશે. જો ગુરુના હત્વા ઈહેવ રુધિર પ્રતિજ્ઞા, ગુરુને મળીને રુધિર પ્રતિજ્ઞા, લોહીથી ખડાયેલા અકીર્તિથી પ્રાપ્ત થયેલા જુગુપ્સિતમ અને નિંદનીય, આ બધું જ ગુરુને મારવા, મહાન માણસો મારવા એ કેવું છે? રુધિર પ્રતિજ્ઞા, એટલે કે જે અપકીર્તિ વાળું છે, નિંદનીય છે, રુધિરથી ખડાયેલા છે. એવા ભોગને ઊંજીય, એને એવા ભોગને ઊંજવાથી, એવા ભોગને ભોગવવાથી મને મોક્ષ તો મળવાનું નથી, સ્વર્ગ તો મળવાનું જ નથી. અથવા બીજો અર્થ કરે છે ગુરુનો હત્વાર્થ કામાત્મા, એટલે ગુરુ જે છે ને હત્વા કામાન, હત્વાર્થ કામાન સ્તુ ગુરુનિવ વંચિર ભોગાન, એ કામના ગુરુને હરીને જે ભોગ પૂરી છે, તો એના છે મારી ઈચ્છાની પ્રાપ્તિ માટે. એટલે કામ અને અર્થ એ ધર્મ પ્રમાણે હોવા જોઈએ, નહીં કે ધર્મ અર્થ અને કામ. આપણા શાસ્ત્રમાં કીધું છે કામ અર્થ અને પછી ધર્મ ન આવે. તમે કામથી ધર્મને ત્યાગ કરી અને ફક્ત કામ અને અર્થને ભોગવો તો એ કેવું છે? સ્વર્ગથી તમને દૂર રાખના છે. તમારે કહે છે કે બે અર્થ કર્યા કે પહેલા ગુરુને મળીને આ રુધિરથી કરેલા ભોગવું ભોગવવા માંગતો નથી, અથવા તો આ ગુરુને મળીને આ કામથી પ્રાપ્ત થયેલા ભોગો, નહીં કે ધર્મથી પ્રાપ્ત થયેલા ભોગો, એને હું ભોગવવા માંગતો નથી. માટે ભગવાન હું લડવા માંગતો નથી. હવે કે છે બીજી ટીકા માટે પણ એક લેતું મેં. હવે કે છે કે ભગવાન તમે એમ પૂછો કે મારે ભિક્ષાનું ન ખાવું જોઈએ, પણ એ પણ ખબર નથી કે આ લડાઈનો અંત શું આવશે. મને સ્વર્ગમાં તમે પૂછો કે ક્ષત્રિય ને સ્વર્ગ પ્રાપ્ત થશે વગેરે, પણ મને પોતાની આ શંકા વધારે આગળ કરતા અર્જુન 6થા શ્લોકમાં કહે છે ન ચેતદ વિદ્મ કતરન્નો ગરીયઃ, ન ચેતદ વિદ્મ કતરન્નો ગરીયઃ, યદ્વા જયેમ યદિ વાનો જયેયુઃ, યદ્વા જયેમ યદિ વાનો જયેયુઃ, યાનેવ હત્વા ન જીજીવિષામઃ, યાનેવ હત્વા ન જીજીવિષામઃ, તેવ સ્થિતઃ પ્રમુખે ધાતરાષ્ટ્રાः, તેવ સ્થિતઃ પ્રમુખે ધાતરાષ્ટ્રાः, ન ચેતદ વિદ્મ કતરન્નઃ ગરીયઃ, ન એટલે અસ્માકમ એટલે અમે, કતરન્ન એટલે બે વસ્તુ છે કે ભિક્ષા લેવી, કતરતા બે. મારે ભિક્ષા લેવી કે યુદ્ધ કરવું, એમાં કયું શ્રેષ્ઠ છે? ગરીય એટલે શ્રેષ્ઠ. ન વિદ્મઃ એતદ કતરઃ, આ બેમાં ભિક્ષાનું અન્ન લેવું ભગવાન કે યુદ્ધ કરવું, એમાંથી કોણ શ્રેષ્ઠ છે હવે મને ખબર પડી. પહેલા તો કે છે હું ભિક્ષાનું અન્ન લેવા તૈયાર છું, પણ કે છે કે ભિક્ષાનું અન્ન જે પૂજનીય છે, જે બુદ્ધ સન્માનીય છે, ગૃહસ્થ છે, એને તો બધાને દાન આપવાનું હોય, એને ભિક્ષા લેવાની ન હોય. તો કે ભલે, પણ મને એ ખબર નથી કે હું ભિક્ષા લઉં એટલે કે ભિક્ષુક બની જાઉં કે યુદ્ધ કરું, એમાંથી કયું શ્રેષ્ઠ છે
એ મને ન વિદ્મઃ ન એતદ વિદ્મઃ, એટલે મને આ બંનેમાં કયું સારું છે હું જાણતો નથી. શું યદ્વા જયેમ, અને બધું બીજું છે એક તો એમાંથી શું શ્રેષ્ઠ છે ખબર નથી. યદ્વા જયેમ યદિ વા ન જયેમ, અમારો વિજય થશે તમારો વિજય નહીં થાય એ પણ ખબર નથી. યુદ્ધ કરવું ચાલો ભિક્ષા લો તો કોનો વિજય થશે એ પણ ખબર નથી. અને બીજું યાનેવ હત્વા ન જિજીવિષામઃ, અમે આ લોકોને હણીને હિંસા કરીને ન જિજીવિષામઃ જીવિતુમ ઈચ્છામઃ, આ લોકોને હણીને જીવવાની ઈચ્છા રાખતા નથી. કોનો? તો કે તે અવસ્થિતાઃ ધાતરાષ્ટ્રાઃ, એટલે તે ધૃતરાષ્ટ્રના દુર્યોધન વગેરે જ પ્રમુખે એટલે યુદ્ધમાં, પ્રમુખે સમ્મુખે યુદ્ધમાં અવસ્થિતાઃ, આ બંને બધા ધૃતરાષ્ટ્રના પુત્રો જે યુદ્ધમાં ઊભા છે એમને મારીને અમે જીવવાની ઈચ્છા કરતા નથી. એટલા માટે કે તસ્માત આ બંને કારણથી કે કોનો વિજય થશે કોનો વિજય નહીં થાય અને આ લોકોને મારીને અમે જીવવા માંગતા નથી. એટલે ભગવાન હવે મને ખબર નથી પડતી, હું મૂંઝાઈ ગયો. પછી તરત કે ગાય પણ મેં દોષ, એટલે ભગવાન મૂંઝાઈ ગયો છું કે મારે ભિક્ષા લેવી કે આ કરવું, કારણ કે મને ખબર નથી કે અમારો વિજય થશે કે નહીં થાય. એટલે હિંસા પડી ગયો છે કે કારણ કે વિજય તો એમનો જ છે. કેમ કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધર્મધર છે. એટલે સંજય જ કહે છે કે જ્યાં ભગવાન છે, જ્યાં અર્જુન જ્યાં કર્તવ્ય કર્મ કરનાર છે, ધર્મ છે, ત્યાંનો વિજય તો નિશ્ચય છે. બીજું કેટલા કારણ છે એને વિજય માટે. એક તો ભગવાન એની સાથે છે, બીજું કારણ એ છે કે વ્યાસજી એ ત્યાં આવેલા યુદ્ધ પહેલા અને એમણે ધર્મનો વિજય થાય એવા, પાંડવનો વિજય થાય એવા આશીર્વાદ પણ આપેલા છે. અને ત્રીજું કેવું કહેવાય છે કે યુદ્ધ પહેલા જે દુર્ગાની પૂજા કરવા માટે મહાભારત બની છે, એને દુર્ગા માતા પ્રસન્ન થઈને એને આશીર્વાદ આપ્યા હતા તમારું વિજય થશે. ટૂંકમાં આટલી બધી વસ્તુ અર્જુનને ખબર છે અને છતાં એટલો બધો વિક્ષિપ્ત થઈ ગયો છે એટલે એને શું સાચું ને શું ખોટું એ ખબર નથી. લખે છે નવી મહાકતરન્ન કર્યઃ યદ્વા જયેમ યદિ વા ન જયેયુઃ. આ રીતે ગયા પછી કે છે તદેવ પ્રાપ્તનેન ગ્રંથેન, આમ તો તમે જોવા જાઓ તો પહેલા અધ્યાયમાં અર્જુનની અંદર એક અધિકારી છે એ બતાવે છે. પણ એ અધિકારી તો છે પણ એ ખરેખર એનો એક અધિકારી તો કેવા પ્રકારનો છે, વૈરાગ્ય છે એ સ્મશાન વૈરાગ્ય છે કે નહીં એ ખરેખર પૂરી પરીક્ષા કરવી જોઈએ અને પછી જ એને દોષ પકડે ના આપવું જોઈએ. અને પાછું ભગવાન રાહ જોવે છે કે જ્યાં સુધી અર્જુન મને પૂછે નહીં જ્ઞાન માટે ત્યાં સુધી મારે એને કહી શકાય નહીં. અને અર્જુન અધિકારી છે કે નહીં એ પણ જાણવું જોઈએ. એટલે હવે અર્જુન એકદમ મૂંઝાઈ ગયો છે અને એને કંઈક પુણ્ય કર્મના રીતે પરિવર્તન આવે છે. એના માટે વિચાર કરીએ કે અર્જુન એટલી વારમાં આખું એનું ચિત્ર એના મગજમાં ખડું થઈ ગયું હશે. શું થયું હશે કે શ્રી કૃષ્ણ એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, કંઈક એમની પાસે એવું છે કે જે મેં ક્યારેય એમને તમારી જેમ શોધમાં દરકાર કરતા જોયા નથી. નાનપણમાં જ જન્મતાની સાથે જ એણે માતા પિતાએ એનો ત્યાગ કર્યો. ભલે યશોદા મૈયા અને નંદાબાઈને ખૂબ સરસ છે. અને એટલું જ નહીં, નાના હતા ત્યારે કેટલા રાક્ષસ વાળા 6 દિવસના છે પૂતનાનો જીવ લેવાની એટલા વિષમ પરિસ્થિતિમાં પણ એના મોં ઉપર કૃષ્ણતા જોઈ છે. મથુરા ઉપર પછી મથુરા ગયા, કંસનો નાશ કર્યો અને મથુરામાં પણ કેટલી વાર જરાસંઘે યુદ્ધ કર્યું પણ ક્યારેય નાસીપાસ થયા નથી. એનો ઉકેલ આપ્યો છે. એના બધું એક પછી એક વસ્તુ અર્જુનના માનસ પર ફટફટાવે છે કે કંઈક એવું છે
ભગવાન પાસે કંઈક જ્ઞાન છે, કંઈક એવું છે કે જે એમને આવી વિષમ પરિસ્થિતિમાં પણ ઘણું બધા પરિસ્થિતિ, બે ત્રણ પરિસ્થિતિની વાત કરી, પણ કેટલી પરિસ્થિતિ આવી ગઈ છે, પણ એ ક્યારેય નાસીપાસ થયા નથી. અને અત્યારે પણ જુઓ, હું નાસીપાસ થઈ ગયો છું, મારી આંખમાં આંસુ આવી રહ્યા છે, પણ ભગવાન તો એમાં શાંતિથી બેઠા છે અને એના મોઢા ઉપર તો સ્મિત છે, એટલે કંઈક એવું છે. એટલે હવે અર્જુનને એવું લાગે છે કે હું એની પાસેથી પ્રાપ્ત કરું. શિષ્યત્વ સ્વીકારે છે, શરણાગતિ સ્વીકારે છે. અને અહીંયા ટીકાકારે આ દબાવે છે કે અર્જુનના અધિકારીત્વ છે. કેવી રીતે? તો પહેલા તેના આધારે કેટલા શ્લોક કહેતા કહે છે કે પેલું શું છે? ન ચ શ્રેયોનું પશ્યામિ હત્વા સજનમાવે, એટલે રણે હતસ્ય પરિવ્રાટ સમાન યોગક્ષેમકૃતમ. એટલે પોતે ત્યાં એમ કહે છે કે હું શ્રેય જોતો, એટલે હું ખરેખર તો શ્રેયનો મોક્ષનો અધિકાર છે, મને મોક્ષમાં રસ છે. અને કેમનો રાજ્યના ગોવિંદ કેમ ભોગેન જીવિતમાં, એ તો વૈરાગ્ય બતાવે છે. અને એટલું જ નહીં, ઘણા બધા વ્યક્તિએ બતાવ્યા છે અન્ય શ્રેયો અન્ય કુદે ઇત્યાદિ શ્રુતિ સિદ્ધમ શ્રેય મોક્ષ. શ્રેય એટલે તમે એમ કે છે કે ન ચ શ્રેયનું પશ્યામિ મત્વા સજનમાવે. તો શ્રેયનો અર્થ શું થાય? તો ઉપનિષદમાં કહ્યું છે કે અન્ય શ્રેય અન્ય ઉદેત પ્રેય. શ્રેય એટલે મોક્ષ. ત્યાં કઠોપનિષદના આધારે એ મોક્ષની ઈચ્છા કરે છે, અને એટલે કે એનામાં નિત્ય વસ્તુ વિકસે. અને શું કહે છે? ન કાંક્ષે વિજયમ કૃષ્ણ, એના દ્વારા એ આ લોકમાં એને કોઈ વિજયમાં રસ નથી, વૈરાગ્ય છે. અને અભિત્રૈલોક્ય રાજસ્ય હેતોક્યમ મહિકૃતે, એટલે પરલોક, એટલે વૈરાગ્ય એટલે આલોક અને પરલોકમાં રાગનો અભાવ અને વૈરાગ્ય. એટલે જીવનમાં મોક્ષનો અધિકારી છે, મોક્ષનો ઈચ્છુક છે, એનામાં આવું વૈરાગ્ય છે. અને એટલું જ નહીં, શું કહે છે? નરકે નિયતમ વાસ ઇતિ અત્ર સ્થૂળ દેહ અતિરિક્ત આત્મા. એટલે સ્થૂળ દેહથી અતિરિક્ત એક આત્મા છે, અને એ પણ બધા છે એનો વિવેક છે. અને કિન્નો રાજ્ય ગોવિંદ, એ દ્વારા એનામાં શમન પ્રાપ્ત થયું. શમ એટલે ઇન્દ્રિયો નિગ્રહ, રાજ્યમાં પણ રસ નથી. અને યદ્યપિ એતન પશ્યન્તિ લોકો વદતે તસાહા, એટલે એ શું બતાવે છે કે નિર્લોભતા, એ લોભનો અભાવ બતાવે છે. તન્ને ક્ષેત્રમ ભવે, આનાથી બધું છોડી દે. શું છે? તિતિક્ષા. ભલે કેવો ઉપયોગ કરે, પણ મારું ક્ષેમ આમાં છે. અને છેવટે કહે છે ભિક્ષાચર્યમ ચરંતી, તો ભિક્ષાનું અન્ન માંગવા તૈયાર છે, એટલે હું સંન્યાસી બનવા તૈયાર છું. પણ ભગવાન આ બધું જુએ છે, પણ એના ગુરુનું પણ કાર્ય છે કે આ વૈરાગ્યનો સ્મશાન વૈરાગ્ય તો છે કે નહીં, પરીક્ષા તો કરવી જ પડે. અને એ પરીક્ષા આપણે ઉપનિષદમાં જોઈએ છીએ કે જ્યારે ઇન્દ્ર અને વિરોચન ગુરુજી પાસે ગયા, પ્રજાપતિ પાસે, ત્યારે કેટલા વર્ષોની સેવા કરાવી, સીધું જ્ઞાન ન આપ્યું કે ખરેખર આના અધિકારી છે કે નહીં, ઘરે તો અધિકારી થઈ જાય. અને એ બધું જોઈને પણ અહીંયા કહે છે અધિકારી તો છે જ, અને આનું પરિવર્તન આવ્યું. અને ભગવાનને હવે શું કહે છે? બહુ પ્રસિદ્ધ શ્લોક અને બહુ સુંદર શ્લોક છે, એની વાત આપણે પછી કરીશું. તો આપણે અહીંયા એનો કે આ શ્લોક આપણને વ્યવહારિક કાર્યમાં પણ ઉપયોગી થાય છે, એની વાત આપણે આવતીકાલે કરશું. પછી વખતે આ શ્લોક વાંચીએ. કાર્પણ્ય દોષોપહત સ્વભાવઃ, કાર્પણ્ય દોષોપહત સ્વભાવઃ, પૃચ્છામિ ત્વાં ધર્મ સમ્મૂઢચેતાઃ, પૃચ્છામિ ત્વાં ધર્મ સમ્મૂઢચેતાઃ. यश्रेयस्यात् निश्चितं ब्रूहि तन्मे, यश्रेयस्यात् निश्चितं ब्रूहि तन्मे,
शिष्यस्तेऽहं साधिमां त्वं प्रपन्नं शिष्यस्तेऽहं साधिमां त्वं प्रपन्नं પાર્પણ્ય દોષો વહત સ્વભાવ મારો સ્વભાવ કૃપણતાના દોષથી ઘેરાઈ ગયો છે માટે હું ધર્મ સંમૂઢ ચેતા હું ધર્મથી સંમૂઢ થઈ ગયો છું મારી બુદ્ધિ ધર્મના વિષયમાં મૂળ થઈ ગઈ છે માટે પૃચ્છામિ ત્વામ હું તમને પૂછું છું યશ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે મારું જેમાં નિશ્ચિત કલ્યાણ હોય તે ભગવાન પોતે કારણ કે શિષ્ય તેહં સાધીમાં તમ પ્રપન્નમ હું આપનો શરણે આવ્યો છું આપનો શિષ્ય છું માટે તમે મને સાધીમાં એટલે મારું શાસન કરો એટલે મને જ્ઞાન આપો અહીંયા અર્જુને ભગવાનનું શિષ્યત્વ સ્વીકાર્યું અર્જુને ભગવાનને ગુરુ સ્થાને સ્થાપિત કર્યા આ તો બહુ સુંદર છે આવતી વખતે આપણે વધારે વિચાર કરીશું ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 શંકરં શંકરાચાર્યં કેશવં પાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો